ઢોલ નગારાના તાલે વોટ માંગવા નીકળતા નેતાઓની અત્યારે હાલત એવી થઈ છે કે લોકોના સવાલથી ઢોલ નગારા તો બંધ થઈ રહ્યા છે, પણ આ નેતાઓનું મોઢું પણ સવાલોથી બંધ થઈ જાય છે। જ્યારે જનતા સવાલ કરે છે કે વચનો આપ્યા હતા તેનું શું થયું, ત્યારે નેતાઓ અત્યારે જવાબ આપી ન શકતા હોય તેવી પરિસ્થિતિમાં છે। વડોદરામાં ભાજપના નેતાઓ વોટ માંગવા નીકળ્યા ત્યારે લોકોએ કેવી રીતે ઘેરી લીધા અને સવાલો થયા ત્યારે શું થયું તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા છે। ઉમેદવારો ઢોલ નગારા લઈને પ્રચાર કરવા નીકળી રહ્યા છે ત્યારે જનતાના સવાલોથી ઢોલ નગારા તો શાંત થઈ રહ્યા છે, પણ નેતાઓના મોઢા પણ અત્યારે શાંત થઈ ગયા છે અને નેતાઓ મૂંઝવણમાં મુકાયા છે કે હવે જનતાને જવાબ શું આપવો જે આપણે વાયદા કર્યા હતા તેનો। આવો જ ઘાટ સર્જાયો છે વડોદરામાં। વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ વિશ્વામિત્રી વિસ્તારની ચાલીઓમાં ભાજપના ઉમેદવારો વોટ માંગવા માટે નીકળ્યા હતા ત્યારે સ્થાનિક લોકોનો રોષનો તેમણે ભોગ બન્યા હતા। ગટર અને અન્ય પાયાની સુવિધાઓના પડતર પ્રશ્નોને લઈને ઉમેદવારોને ઘેરી લીધા હતા અને સ્થાનિક લોકોએ સવાલ કર્યા હતા કે જે વાયદા કર્યા હતા તેનું શું થયું અને આ મામલાને લઈને નેતાઓ ઘેરાઈ ગયા હતા। પહેલાં તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ જ્યારે નેતાઓ વોટ માંગવા નીકળ્યા હતા ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ। बराबर છે ભાઈ, કોઈ નેતા કામ કરતા નહીં। કેમ ભાઈ, કેમ વિડીયો ને ઉતારવાનો, કેમ પણ વોર્ડ નંબર 12ના ભાજપના ઉમેદવારો વોટ માંગવા માટે નીકળ્યા હતા ત્યારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમણે સવાલો કર્યા કે અમારી જે સમસ્યાઓ છે તેને લઈને તમે જે વાયદાઓ કર્યા હતા, જ્યારે તમને રજૂઆત કરી હતી ત્યારે જે વાયદાઓ થયા હતા તેનું શું થયું અને અમારે આવામાં રહેવાનું તેઓ સવાલો કર્યો હતા આ નેતાઓને અને આ નેતાઓ જવાબ ન આપી શકતા હોય તેવી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા। સ્થાનિક લોકોએ તેમના સ્થાનિક મુદ્દાઓને લઈને આ નેતાઓને ઘેરી લીધા હતા। તો બીજી બાજુ જ્યારે આ ઘટના બની ત્યારે એક સ્થાનિક વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યો હતો ત્યારે તેને કેમેરા બંધ કરવા માટેનું પણ કહેવામાં આવ્યું, કારણ કે આ વિડીયો જો વાયરલ થઈ જાય તો નેતાઓની આબરૂની ધૂળધાણી થઈ જાય, પણ આ નેતાઓને નથી ખબર જો આટલી જ આબરૂ વાલી લાગતી હોય તો જનતાઓના સવાલોનું કેમ નિરાકરણ નથી આવતું તે પણ અત્યારે એક સવાલ છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।